કાળઝાળ ગરમીમાં બોટાદ શહેરના ટાવર રોડ પર ડામર ઓગળ્યો. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં. બોટાદના દીનદયાળ ચોક વિસ્તારમાં આવેલા ટાવર રોડ પર તાજેતરમાં જ પાથરવામાં આવેલો ડામર તીવ્ર ગરમીને કારણે ઓગળી રહ્યો છે. આ કારણે રસ્તા પરથી પસાર થતા લોકો લપસી પડવાના બનાવો સામે આવ્યા છે. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ડામર ઓગળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. રોડ પર ડામર ચીકણો બની જતા ચાલવું કે વાહન ચલાવવું જોખમી બન્યું છે. સ્થાનિક લોકો દ્વારા રોડ પર પાથરવામાં આવેલા ડામરની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. તેમણે તંત્ર પાસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ બાબતે સ્થાનિક વિભાગના અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. હાલ આ મામલે સંબંધિત વિભાગ દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું. સત્રજીતભાઈ દાદલ, વોર્ડ નંબર 9ના અપક્ષ કોર્પોરેટર. અત્યારે તમે જોઈ શકો છો, સવારે 10:30 થી લઈ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે. જનતા પરેશાન થઈ રહી છે. ડામર રોડ ઓગળી ગયો છે કારણ કે નગરપાલિકાનો અણઘડ વહીવટ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે રાતે ડામર પાથર્યા પછી ઉપર રેફો નાખવામાં નહોતો આવ્યો તો પબ્લિક અત્યારે પરેશાન થઈ છે. મેં ચીફ ઓફિસર સાહેબને ફોન 1 કલાકથી કર્યો હતો, છતાં પણ કોઈ કાર્યવાહી કરી નથી. અને આપ જોઈ શકો છો ચંપલ કેટલા પડ્યા છે અને વડીલો, બહેનો, માતાઓ હેરાન થાય છે. બુઝુર્ગો પણ હેરાન થાય. હાથ પકડી અને આપણે ટ્રાફિકના જે અધિકારીઓ છે એ મદદ કરી રહ્યા છે. અત્યારે ધૂળ ઉડાડે છે તો લોકોની દુકાનોમાં તે પણ તકલીફ પડે છે. તો યોગ્ય કરવા મારી બોટાદ નગરપાલિકા અને 40 સીટો ભાજપને આપી છે, તો કોર્પોરેટરો એકેય પણ દેખાતા નથી. તો યોગ્ય કરવા વિનંતી. સુરેશભાઈ, 3 કલાકથી લગભગ 20 બૈરાના ચંપલ તૂટી ગયા પડી ગયા છે અને ઢીચણે વાગ્યું છે. એટલો રોડ પીગળી ગયો છે કે કોઈ વાત નથી થાય એવું. કોઈ અધિકારી હાલે તો એમને ખબર પડે કે આ કઈ રીતનો રોડ છે અને કઈ રીતે માણસો સ્લીપ મારી જાય છે. વાહન એટલા ભટકાઈ ગયા છે. આ 3 કલાકથી એક વસ્તુ બની રહી છે, છતાં કોઈ આટો મારવા આવેલ નથી. રોડ બન્યો ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા, એ વખતે બની ગયો રાતોરાત અને અત્યારે પીગળી ગયો છે રોડ. કોઈ વસ્તુ આવી નથી અત્યારે લગી નહીં. ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે સમારકામ કર્યું, તે પછી કોઈ આવ્યું નથી. પડી જાય છે અને ચંપલ ચોટી જાય છે અને બૈરાવને તો ઢીચણે છોલાઈ હોત જાય છે. અને આ રોડ તમે જોઈ શકો છો કઈ રીતની પરિસ્થિતિમાં છે.